જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 14, 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે ઉપર અત્યારે એક છૂટો સવાય અને લોટરી મુજબ જે વરસાદનો એક રાઉન્ડ ચાલુ છે, એમાં ખાસ કરીને આજે 14 તારીખ એની વિશે આપણે માહિતી આપીએ તો અલગ અલગ વિસ્તારોથી આપણે મેસેજ અને ક્યાંક ને ક્યાંક કોમેન્ટ બોક્સમાં પણ ઘણા આપણા ખેડૂત ભાઈઓ છે તેમને ક્યાંક ને ક્યાંક અવારના વર્ષમાં પાણીની પણ વ્યવસ્થા નથી થઈ અને કૂવા બોર ખાલી છે અને માંડવી અત્યારે ભાદરવો, આપણે આમ તો ભાદરવો કહેવાય, અને ક્યાંક એટલું પણ તાપમાન હોય જેથી કરતાં મોલ પુષ્કળ પ્રમાણમાં લંઘાતો હોય અને પાણીની વ્યવસ્થા ના હોય અને વરસાદ ન પણ આવતો હોય અને વરસાદી માહોલ વચ્ચે આપણે એક વાઇટ જોતા હોય કે વરસાદ થઈ જાય તો આપણે મોલને જીવનદાન મળી જાય। આવી પણ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સમસ્યા છે કે ત્યાં માલને પાવાનું પણ પાણી નથી। હકીકત છે મિત્રો, અને અમને પણ બહુ મોટું દુઃખ થાય છે કે અવારના વર્ષમાં આવી ઘટના જોવા મળી। પણ આશ્વાસન રૂપે મિત્રો આપણે અત્યારે એક લોટરી મુજબ રાઉન્ડ હાલે છે, તેમાં ભાગી જોગી વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, પણ ખાસ જે આપણે બધાને આશા રાખવા જેવી છે સૌરાષ્ટ્રના, એ આપણે 19 થી 22નો રાઉન્ડ કહી એમાં તમામ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ થશે। પણ અત્યારે જે છૂટો સવાયો છે ત્યાં વરસાદ તો ચાલુ જ રહેશે, પણ બીજો રાઉન્ડ છે 19 થી 22માં, અને ઘણા મિત્રોનો એવો પણ આપણે પર્સનલી મેસેજ આવે છે કે કિશોરભાઈ નોરતામાં શું થશે? તો મિત્રો નોરતા છે એ તમામ વિસ્તારોને વરસાદ નહીં હોય, એમાં પણ છૂટો સવાયો વરસાદ હશે। શરૂઆતના 2 નોરતા મૂકી પછી અમુક નોરતા છે અમુક વિસ્તારોમાં આપણે ઓલ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની વાત કરીએ, કચ્છના વિસ્તારો, પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં બધા નોરતામાં વરસાદ નહીં હોય। અમુક નોરતા સમયગાળામાં વરસાદ હશે, બાકી નોરતા ધામધૂમથી ઉજવાશે। સૌરાષ્ટ્રની અંદર ઘણા એવા વિસ્તાર હશે કે ત્યાં નોરતામાં વરસાદ હશે, દક્ષિણ ગુજરાતમાં પણ નોરતામાં વરસાદ હશે, પણ ત્યાંય પણ 9 નોરતા વરસાદ રહે એવું નથી। હા, અમુક દિવસે અમુક વિસ્તારોમાં વરસાદ રહેશે, પણ નજીક જશું ત્યારે આપણે એને હકીકતમાં તાણ આપી શકશું કે આપણે 4 નોરતા સારી રીતે ઉજવાશે કે 5 નોરતા ઉજવાશે કે 9 નોરતા ઉજવાશે કે કેટલા નોરતા ઉજવાશે। પણ અત્યારે ટૂંકમાં બધાય નોરતા બગડે એવું નથી, અમુક દિવસે અમુક નોરતામાં વરસાદ ચાલુ રહેશે, બાકી મંડાણી અને છૂટાછવાયા હોય જેથી કરતાં વ્યવસ્થા હોય તો સાંજે પણ નવરાત્રિમાં રમવામાં વિઘન ના આવે। આ હકીકત છે મિત્રો, અને હજી આપણે એવી જરૂર પડીએ તો પૂરી પ્રયત્ન કરી અને મહેનત કરી અને સચોટ તારણ નોરતાનું મળે એવો હું આપણા ચેનલની અંદર તમને માહિતી આપી। પણ હવે ખાસ આપણે આજે વરસાદ કયા વિસ્તારોમાં રહેશે તો મિત્રો કાલનો જે વરસાદ છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળ્યો। આપણે જે ઉલ્લેખ કર્યો હતો ત્યાં વરસાદ જોવા મળ્યો, અને ખાસ અમારા ભાણવડ તાલુકાની આજુબાજુ ગામ પંથકમાં અને મારા પોતાના ગામમાં પણ, મારી વાડીમાં પણ સારો વરસાદ થઈ ગયો છે। અને આજે પણ જે કાલે વરસાદ થયો એમાં શક્યતા છે। એમાં ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડા, જામનગર જિલ્લાના ગામડા અને પોરબંદરના ગામડા, તો પોરબંદરનો તાલુકો કંઈ તો કુતિયાણા સાઈડ, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંઈ તો ખંભાળિયા, ભાણવડ, જામનગર જિલ્લાના કંઈ તો કાલાવડ, લાલપુર અને ધ્રોલ। એટલે મિત્રો આ છૂટો સવાયો ને મીડિયમ વરસાદ રહેશે। આજે અત્યારે આપણે નામ લીધા સૌરાષ્ટ્રના, પછી રાજકોટ જિલ્લો, પછી ભાવનગર જિલ્લો અને સુરેન્દ્રનગરનો સામાન્ય છાટાછૂટી કે અમુક વિસ્તારોમાં ઝાપટા થાય એવી શક્યતા છે। બાકી સુરેન્દ્રનગર સાઈડ અને એ ઉપલા પટ્ટામાં બહુ મોટા વરસાદની શક્યતા નથી। બોટાદ સાઈડ એમાં પણ મીડિયમ વરસાદની શક્યતા છે। પણ આજે જે વધારે તીવ્રતા અને ગાજવીજનું પ્રમાણ રહીએ એ ખાસ કરી અને મહુવા, વેરાવળ, ઉના, દીવ, અમરેલી અને જુનાગઢ, આ વિસ્તારોમાં આજે ક્યાંક ને ક્યાંક તીવ્ર ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ સારામાં સારો અને ક્યાંક ભારે વરસાદ પણ થાય એવી શક્યતા છે। પછી મધ્ય ગુજરાતમાં કોઈ સામાન્ય સેન્ટરમાં વાદળછાયું વાતાવરણ અથવા મીડિયમ કોઈ ઝાપટું પડે તો ભલે અફવારું પડશે, સીમિત વિસ્તાર પૂરતો। પછી ઉત્તર ગુજરાતમાં કોઈ હાલ મોટી કોઈ શક્યતા નથી, પણ ક્યાંક અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હશે, છાટાછૂટી થાય તો ભલે। બાકી કચ્છની અંદર મિત્રો
અત્યારે કોઈ વરસાદ થાય શક્યતા નથી. કોઈ 1-2 સેન્ટરમાં કોઈ મીડિયમ ઝાપટું પડે તો ભલે, બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થશે. અને આજે આમ જોઈએ તો કાલ કરતાં થોડું ઘણું પ્રમાણ વધી શકે, પણ ભારે વરસાદ થાય એવા અને ગાજવીજનું પ્રમાણ રહીએ એ મહુવા, ઉના, દીવ અને વેરાવળ અને જૂનાગઢ અને અમરેલી એના જે એ લગતો આપણે જે વિસ્તાર કહી એને લગતા વિસ્તારના આજુબાજુમાં ગાજવીજ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી રૂપે વરસાદ જોવા મળીએ. બીજા વિસ્તારોના આપણે નામ લીધા ત્યાં મીડિયમથી સારો વરસાદ થાય. અને આપણે જે નામ લીધા મિત્રો એમાં ખાસ કરી એમના તાલુકા, એમના ગામ પંથક હોય, કારણ કે છૂટો છવાયો રાઉન્ડ છે. પણ આજે મુખ્ય રાઉન્ડ જૂનાગઢ, અમરેલી, મહુવા અને દીવ, ઉના અને વેરાવળ આ સાઈડ વધારે તીવ્રતા રહેશે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે. અને મિત્રો આ છે રાઉન્ડ એ છૂટો છવાયો લોટરી મુજબ છે, પણ આવનારા દિવસોની અંદર સારા વરસાદ પણ મળવાના છે. અને ખાસ જે મિત્રોને પાણી નથી એમને થોડું ઘણું પાણીની રાહત આપણે 19 થી 22 અથવા 1 દી વધારે 23 તારીખ સુધીમાં થોડું ઘણું પાણીની વ્યવસ્થા પણ થઈ જશે એવી મને પણ આશા અને અટકળ છે મિત્રો. અને નેક્સ્ટ રાઉન્ડ છે એ 27 સપ્ટેમ્બરથી જે છૂટો છવાયો ચાલુ થશે અને 1 ઓક્ટોબરથી જે આપણે કઈ વારંવાર આપણે ઉલ્લેખ કરી છે મોટી સિસ્ટમ, મને ક્યાંક ને ક્યાંક એવું દેખાય કે ઓક્ટોબરની પહેલા અઠવાડિયામાં મોટી સિસ્ટમ આવશે અને એ 11 ઓક્ટોબર સુધી વરસશે અને સારામાં સારો લાભ આપશે. એમાં હું પણ આશા રાખું છું કે એમાં જ્યાં ઓછો વરસાદ છે અને પાણીની ઘટ છે એમને પાણીની પુરવાર થશે અને એ વરસાદ નુકસાનીનો પણ સામનો કરવો પડે એવી શક્યતા છે મિત્રો. અને તે પછી 12, 13 અને 14માં મીડિયમ જોવા મળશે. ઓક્ટોબરની વાત કરું છું. અને તે પછી આપણે એક આગળનું ઉદાહરણ આપ્યું કે 1 થી 2 માવઠા છે, એક સામાન્ય માવઠું છે અને એક સારું માવઠું થાય એવી શક્યતા છે મિત્રો. પણ એ ત્યાંનું હવામાન કેવું રહેશે એ ઉપર નક્કી થાય. અત્યારે જે આ છે એ પરિબળો બધાના નક્ષત્ર અને હવામાન લાઈવ છે એ કામ આપે છે. એટલે આવનારા દિવસની અંદર વરસાદ સારા હજી થવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેતીને પણ નુકસાન થશે અને અમુક વિસ્તારોને ફાયદો પણ થશે. પણ જે સત્ય છે એ મિત્રો આપણે આપણા ચેનલની અંદર માહિતી આપવાનો પ્રયત્ન કરશું. બાકી તો ઈશ્વરથી આપણે મોટા નથી. ઈશ્વરને જે નક્કી કરેલું હશે એ જ થવાનું હશે. અને મિત્રો ઘણી માંડવીની અંદર સમસ્યા પણ અત્યારે અલગ અલગ વિસ્તારોથી મળી રહ્યા છે સમાચાર કે માંડવીમાં ઘણી બધી આપણે નુકસાની છે. ક્યાંક ફૂગ છે, ક્યાંક રાડો છે, ક્યાંક કાળી ફૂગ છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને સમસ્યાનો સામનો પણ કરવો પડે એમ છે. અને માથે વરસાદ પણ ચાલુ છે. પણ આપણે ટાઈમ મળશે એટલે એવા ખેડૂતને આપણે ખેતીમાં જઈ અને માર્ગદર્શન મેળવશું અને તમને માહિતી આપશું. હવે આ વિડીયો અહીં પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.